આવડાને તો વરસાદમાં બેન થાય ને ખબર પડતી. આજે તો બધાને જવાનું સ્થાન ફોઈને ઘરે. પછી ભૂખ લાગી ગઈ હતી એટલે થોડુંક જમી અને મેં બે અને મમ્મી પપ્પા ચારે નીકળી ગયા થાન જવા માટે. થાન વાળા કોઈ વિડીયો જોતા હોય તો વિડીયોમાં એક કોમેન્ટ કરી વાળજો ભાઈ. આ વળાંક થાન પેલા ક્યાં આવે છે, જેને ખબર હોય એ કોમેન્ટ કરી વાળજો. ગાડીમાં બેઠા બેઠા આપણે વાસુકી દાદાની ધજાના દર્શન કરી અને નીકળી ગયા. થોડી વાર ફોઈને ઘરે રહ્યા અને આપણે માસા નીકળી ગયા ચોટીલા તરફ. પપ્પાએ ગાડી વાળી દીધી જરિયા મહાદેવ તરફ. બધા રાજી થઈ ગયા. લે મજા આયા. ગમે ને જાય એટલે કોઈ બીજું આવે કે ન આવે, વરસાદ ને તો આવવું જ પડે. અમે તો રાજી થઈ ગયા હતા એટલે હાલ્યા હતા આગળ આગળ અને મમ્મી પપ્પા અમારી પાછળ પાછળ હાલ્યા આવ્યા હતા ધીમા ધીમા. હવે શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો કોણ કોણ જરિયા મહાદેવ દર્શન કરવા આવવાનું છે, જે આવવાનું હોય કોમેન્ટ કરજો, હું પણ આવીશ. પછી કરી લીધા મહાદેવના દર્શન. લ્યો તમે પણ કરી લ્યો દર્શન. પછી તો બધાને ભૂખ લાગી ગઈ હતી એટલે લઈ લીધો થોડો થોડો નાસ્તો બધાએ. પછી તો મમ્મી કે ફાન લેવી છે ઢોકળા કરવા. તમે કોઈ ફાનના ઢોકળા ખાધેલા છે? મેં તો નથી ખાધા, તમે કોઈ ખાધા હોય તો કહેજો જરા. પછી તો મેં કાઢ્યું બારી બારું ડોકું. પપ્પા કે તારો વારો હોય ગયા બટાવો હેઠો હોય. ગજબ બેઇજ્જતી હે. પછી થોડું ઘટાણું ને લેવાનું તો એટલે આવી ગયા ખાંડી પ્લોટ. 2000 years later. થોડુંક જાજુ હોવાઈ ગયું હતું એટલે પછી કીધું હું હાલો તો ક્રિકેટના ગ્રાઉન્ડ ને મગરીડાના બોર્ડથી જડી હાટો લઈ લીધા માવો. ગ્રાઉન્ડે આવતા હોય તો આપણે તરત કરી દીધું બ્લોગ ઉતારવાનું ચાલુ. આ બધા કે અમને બ્લોગમાં લઈ લીજીએ. ખબર નહીં કેમ પણ છોકરીઓ જાજી દેખાય છે, જો તમે તે આને તરકો બેટ પકડતા નતા આવડતું મારી જેમ, તો એ ખબર નહીં કેમ હટી ગયો. આ ભાઈ કેટલી ફિલ્ડિંગ ભરી પણ એક જ દડામાં આઉટ થઈ ગયા. આવી ગયા પાછા. વરસાદે તો એની બાપાજી કે કરી દીધી ચાલુ, પણ આવડા આનંદ બંધ થવાની ખબર જ ન પડતી. વરસાદ આવે તોય રમે મારા બેટા. હું જ્યારનો આવ્યો ત્યારના ભાઈ એક જ વાત કરે, લ્યો તમે સાંભળો હું કે ગામના અમદાવાદ અમદાવાદ ફોટો પાડો મારો. आपको फेवरेट डोसा ही हाँ और कौन फेवरेट दोस्त है और एक ખબર નહીં કેમ પણ આવડા બે તો નકરા બાજ બજેત કરે જ્યારના આયા ત્યારના. હા ને ધીંગાણું જામ્યું ભાઈ. હા ભાઈ તો જરીક રહી ગયા ને કિલોના ભાવનો મમરો ભરે છે. એમ તો 4-5 ભાઈબંધ બેઠા હતા ને બધાએ એમ જ કીધું કે આપડા કરતા તો આની જિંદગી સારી છે. આજનો વ્લોગ થોડોક લાંબો થઈ ગયો તો આપણે અહીંયા રાખી દઈએ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં.